નાળની બજારમાં ઓલી સુરતાની નિશાને ચડી. અરે અરે કે આપણામાં એવું છે કે હા તો આ બધું કેવી રીતે અને કોણ જોઈ શકે કે આપણને ઉપદેશ મળ્યો હોય અને જો સુરતાની આંખું ન ઉઘડી હોય, સુરતાના કાન ન ઉઘડ્યા હોય, સુરતાની જીભ બોલતી ન થઈ હોય તો એમને બેરી મૂંગી અને આંધળી શું કરે? કઈ ન કરી શકે. ફાંફા મારે તઈ ન દડે. પણ સદગુરુ મહારાજે સુરતાને સજાગ બનાવી છે, સુરતાને સુહાગણ બનાવી છે અને આ શ્વાસા ઉશ્વાસા દ્વારા થઈ અને આપણી સુરતાને કમળમાં લઈ જવાની છે. આ બાર તો ઠેકડા મારે જ છે પણ અંતર્મુખ થવાનું છે. જો અંતર ધ્યાન થતા આવડે કોઈ નહીં. આપણે શબ્દ સાંભળવી કે ફલાણા ઠેકાણે ભગવાન પ્રસન્ન થયા, પ્રસન્ન થઈ વચન આપી અને પછી કે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તો સદગુરુ મહારાજ આપણને જ્ઞાન આપીને અંતર ધ્યાન થયા છે કે નહીં? અરે અરે હે માવજી મહારાજ અંતર ધ્યાન થયા ને, ગોરધનદાસ મહારાજ અંતર ધ્યાન થયા ને. તો અંતર ધ્યાન એટલે તમારામાં આવ્યા કે નહીં? તમારામાં આવી ગયા છે સદગુરુ મહારાજ. તો સદગુરુ મહારાજ તમારામાં આવી જાય તો આમાં જે કોઈ વસ્તુ પડી છે એનો ખ્યાલ આપણને ન આવે? આવી જાય. પછી બહુ બોલવા જેવું નથી પણ આ તો માવજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તમારું કે મારું જ્યારે તાળું ઉઘડી જાય ને ત્યારે આપણને આ બોલવાની એવી ઈચ્છા થઈ જાય ને ત્યારે કોઈ શરીરને શરદી હોય કે ઉધરા હોય કે જે હોય એ બધું જતું રહે. મને તો આ અનુભવ છે. બરાબર, આપણું બધું સારું થઈ જાય શરીરને. પછી ભલે જ્યારે આરામ કરવી ત્યારે કોકને પગ હારી પડી દબા બોલાવો પડે કે માલિશ કરી દે ને હવે આખું શરીર દુખે છે. પણ જ્યારે જ્યારે આપણે બેસવી આપણા આસન ઉપર એ જ પોતે અમર આસન છે. હા, અને અમર શબ્દના જ્ઞાનની જ્યારે રજૂઆત કરવી ને ત્યારે આપણે એક અમર દેશની અંદર હોય, એમાં કોઈ ના નથી. બીજે કંઈ નથી જવાનું. બરાબર, વગર પગે હાલવું હોય તેમ જવું. વગર પગે હાલવું હોય તો હલાય કે નહીં? અત્યારે તેમ માનો જો મોટરસાઇકલ છે, મોટરું છે, બરાબર, તે એ તો તોય હાલતા નથી ને તઈને ત્યાં અહીંથી જવું હોય તો ઘડીકમાં બોટાદ ને ઘડીકમાં કરી દઈએ ને એમાં તો મહેશભાઈ એક જ હાંકતા હોય પણ આપણે તો કંઈ થોડા પગ હાંકવાના છે તે એવું નથી પાછું આ. એટલે આ તો તમે જો સુરતાન પગ હોય ન હોય, સુરતાન હાથ હોય બસ એને એક આંખું અને શ્રવણ અને જે બોલવાનું છે. સદગુરુ મળ્યા એટલે સુરતા જે હતી બેરાપણી મટી ગયું, મૂંગાપણું મટી ગયું, આંધળાપણું મટી ગયું. તો એ તો જોઈ શકે. જોઈ શકે તો કે આની અંદર પ્રેમરૂપી એક મીઠી વીરડી છે અને એમાંથી આપણને જો પાણી મળી જાય એનું શરણામત અમૃત મળી જાય. કારણ કે પ્રેમ છે એ પોતે પરમાત્મા છે. આમાં બધાય ના તો ન જ પાડે કે આમાં પરમાત્મા છે જ તે. તો એ પરમાત્મા એ પ્રેમ જ છે. બરાબર, અને આ ભાવ છે ને એ જ ભગવાન છે અને પ્રેમ છે એ પરમાત્મા છે. પણ આપણું શરીર જીવતા છે ને ત્યાં સુધી બધું છે. શરીર મરી ગયું હોય તો પછી જો આ બોલતો પુરુષ બંધ થઈ જાય, જોનારો બંધ થઈ જાય, બોલનારો બંધ થઈ જાય, સાંભળનારો બંધ થઈ જાય, કામ કરનારો બંધ થઈ જાય, બધા અવયવો ખોટકીને ઊભા રહે. એનું સંચાલન કોણ કરતું હતું? તમે જુઓ, ગૌણ થઈ ગયો. આસન સહિત આસમાન હસો હાલો ગયો. આસન સહિત આસમાન હંસો હાલો ગયો. યોગ વિયોગથી પાર હતો ત્યાંનો ત્યાં રહ્યો. આસન સહિત આસમાન એ હંસો હાલો ગયો. આસન વાળો આત્મા જતો રહ્યો કહેવાય. બરાબર, પછી મહેશભાઈ વાત કરે છે ચારેક. બરાબર, કુટસ્થ આત્મા કોને કહેવાય, તટસ્થ આત્મા કોને કહેવાય, જડાત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, મહાઆત્મા કોને કહેવાય, ચેતન આત્મા કોને કહેવાય. આત્મા એક છે પણ સંતોની તમે વિચારધારા જુઓ. આ વિચારધારાની અંદર બહુ સત્સંગની અંદર આપણે બેસવીને એટલે આપણને બધી ખબર પડી જાય છે. હા, જેમ રામચંદ્ર ભગવાન કહે છે પોતાના ગુરુને કે ગુરુ મહારાજ તમે આત્મા વિશે બધામાં છે એવું હું માનું છું પણ આ પથ્થરમાં આત્મા કેવી રીતે હોય? ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે, એ વશિષ્ઠ રામાયણમાં છે કે હે રામ, એ પથ્થરમાં પણ આત્મા છે.
તો પથ્થરમાં આત્મા કેવી રીતે છે એ સમજાયું છે 34માં સર્ગમાં. હા, એટલે આ તો શું છે કે પરંપરા પ્રમાણે આવતું જે જ્ઞાન અને અગમપાર જ્ઞાન અને આપણી અનુભૂતિની અંદર આવતું જ્ઞાન આપણને આમાં અભાવો ન આપવો જોઈએ. આપણને આમાં નિત્ય આ અભ્યાસની જાગૃતિ થવી જોઈએ. નિત્ય આપણને સંત દર્શનની અંદર નિષ્ઠા હોવી જોઈએ કે ગમે પણ મારે સંતોના દર્શન કરવા માટે જવું છે. હા, કારણ કે સંત દર્શન એ હરિદર્શન છે. સંત હાલતું ચાલતું તીરથ છે અને સત્સંગ 5મું ધામ છે અને સંત હાલતું ચાલતું તીરથ છે. તો ઉપદેશને શું કહેવું? તમે જુઓ, આપણને મળેલો ઉપદેશ એને શું કહેવું? અરે એ તો ધામનું ધામ કહેવાય. એ ધામની અંદર આપણે તીરથ કર્યું છે. પછી હવે અહીંયા પહોંચ્યા ન હોય, સત્સંગમાં પહોંચ્યા ન હોય અને કોઈ સંતના ચરણોની અંદર તીરથ ન કર્યું હોય, પછી આ બીજે બધી આંટા મારવા જાય તો એ શીના દર્શન કરી લાવે? એ તો તમે જુઓ, અહીંયા કઈ દર્શન થાય? એટલે આપણે કોઈ દાખલા તરીકે એવા ગુરુ વિનાના અસંખ્ય માણસોના દર્શન નથી કરવાના. ગુરુ વિનાના હોય ને શું કહેવું? ખબર પડે ને આપણને? એમના દર્શન નથી કરવાના. આપણે તો જે ગતગંગાના, જેને ગુરુમુખ મળેલું છે, જેની પાસે થોડુંક જ્ઞાન છે, આ વચનની ધારા પ્રમાણે જે કોઈ આવીને ઊભા રહેશે કે ખબર પડી હોય કે માવજી મહારાજ મારા ગુરુ છે અને ભલે અહીંયા ભવ્ય કાર્યક્રમ નથી રાખ્યો પણ ગુરુ મહારાજની પુણ્યતિથિ છે ને આજ ગમે એ મારા શરીરને થઈ જાય પણ મારે જવું જોઈએ. જો આવું ગુરુ બધા કરતા હોય ને કદાચ ગુરુની પુણ્યતિથિ નિમિત્તે માવજીભાઈના શિષ્યો કોઈ આવી ન શકે તો નકામું છે. મારો તો આ જે છે બરાબર. પછી તો જીને જે ગમે એ. પહેલાં થતું હતું મને એવું અને ઘણા વર્ષો સુધી મારે એવું રહ્યું છે, પણ જ્યારે મારામાં સમજણ આવી ત્યાં સુધી મારું શરીર તો હવે અત્યારે વયોવૃદ્ધ થઈ ગયું છે, પણ છતાંય જેટલી કાળજીથી બની શકે એટલું કરવાનું છે. નહીંતર ઘરે પણ સદગુરુનું સ્મરણ ચાલુ રાખવું પડે.